ઓનલાઈન ગેમનું પ્રમોશન કરનાર સામે લાલ આંખ કરાય છે। રાજકોટમાં સાયબર ક્રાઇમે વધુ 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે। જુગારધારાની કલમ 12A મુજબ અટકાયત કરાઈ છે। યુવાધનને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવતા વધુ 6 ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી કરાઈ। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। મયુર, આવી ગેમ્સ પર પ્રતિબંધ છે, તેમ છતાં પણ એનું પ્રમોશન કરાય છે સોશિયલ મીડિયા પર, એવા લોકો સામે કાર્યવાહી કરાઈ છે। શું કાર્યવાહી? બિલકુલ કૃષ્ણા, 2 દિવસ પહેલા 2 ઇન્ફ્લુએન્સર છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી। તે લોકો પોતાની આઈડીની અંદર અલગ અલગ પ્રકારની જે સટ્ટા રમાડતી એપો છે તેની લિંક મૂકતા હતા અને ત્યારબાદ તેના બદલામાં તેઓ કમાણી કરતા હતા। આ બાદ વધુ ઇન્વેસ્ટિગેશન આગળ વધતા અન્ય 6 ઇન્ફ્લુએન્સર છે એ પણ પોલીસના ધ્યાનમાં આવ્યા હતા અને તમામની વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તમામની અટકાયત કરવાની તૈયારી પોલીસે કરી છે। મહત્વની વાત છે કે ઇન્સ્ટાગ્રામ સહિતની જે સોશિયલ મીડિયા એપ છે તેની અંદર રીલ્સ બનાવીને લોકોને જુગાર રમવા માટે તેઓ કરતા હતા। એટલું જ નહીં, પરંતુ અલગ અલગ જે રીલ્સ છે તેની સાથે આઈડી મૂકવામાં આવતી હતી, ત્યારબાદ તેમની પાસેથી પૈસા પણ લેવામાં આવતા હતા। જી બિલકુલ, આભાર આપનો।